નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બગડી. ખંભાત નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો છે. ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન સહિતના સભ્યો રાજીનામા આપી દીધા છે. ખંભાત નગરપાલિકામાં ભાજપમાં ગરમાવો આવ્યો છે. ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ કામિનીબેન ગાંધી સહિત 8 સભ્યો રાજીનામા આપી દીધા છે. કારોબારી સમિતિના ચેરમેને પણ રાજીનામું આપી દીધું છે. પાલિકા પ્રમુખે સભ્યોને વિશ્વાસમાં લીધા સિવાય બારોબાર બિલના નાણાં આપી દીધા સભ્યો રાજીનામા આપી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. સભ્યોના વોર્ડમાં જ કામો ન થતા હોવાના આક્ષેપ થયા છે. જિલ્લા ભાજપના હોદ્દેદારો નારાજ સભ્યોને મનાવવા મેદાને ઉતર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ખંભાત નગરપાલિકામાં ભાજપના ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. વારંવાર વિવાદોથી ઘેરાયેલી નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે એ જ કોઈને ખબર પડતી નથી. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.